સવારમાં ઉઠીને બીજાના મોઢા જોવા એના કરતાં કાચમાં આપણે આપણું મોઢું જોઈ લેવાનું અને પછી મોઢા જોઈને કામ પતાવીને આપણે આપણું પર્સનલ કામ લઈ લીધું, જેમ કે પથારીઓ ઉપાડવાનું. એ તો કોઈ ઉપાડી ના દે, આપણી પથારી તો આપણે જ ઉપાડવી પડે. અને એ ઉપાડીને આપણે આવા લખવા કરવાનું કામ જે બાકી હતું ને એ કરવાનું હતું. હવે એ તો લઈને બેઠી હતા તો યાદ આવ્યું કે પેપર લેતા તો ભૂલાઈ ગયું. અરે વરી પાછું ઊભું થાવ, માન બેઠા હોય ને ત્યાં વરી ઊભું થવાનું. પેપર લઈને આવી તો 2 પેપર. હવે આમાંથી શું લખવાનું હતું શું નહોતું લખવાનું એટલી વારમાં તો એ ખબર ન રહી. ગમે એ હોય આપણે લખવાનું ચાલુ કરી દીધું. અને પછી હું એ જોતી હતી કે ટોટલ પ્રશ્નો કેટલા હતા, તો કે 3 પ્રશ્નો હતો. 2 10 માર્કના હતા અને એને એક 5 માર્કનો હતો. એમ છે ને ટોટલ 10 10 ને 25 માર્ક હતા. તો એમાં છે ને મેં કયા લખ્યા છે કયા નથી લખ્યા અને કેટલા લખ્યા અને એની અંદર શું લખ્યું ને એ તો મને મને નથી ખબર એમાં શું લખ્યું છે. એવું કંઈ યાદ ન રાખવાનું. એમાં તો પછી એને ફાકા ઝીકી હાલતી હોય. એ ગમે એ લખી નાખવાનું, પેપર કોરું નહીં મૂકવાનું. અમારો છે ને એ છેલ્લા 1 વર્ષનો અનુભવ છે. અમે એ તો જોઈ લીધું છે, પેપર કોરું મૂકવાનું જ નહીં. જે પણ થાય તમને કાંઈ પણ આવડે ને તમારા પેપર છે ને એ લખી જ નાખવા. આ મારું જ્ઞાન છે ને તમે ક્યારેય ભૂલતા નહીં. અમે અનુભવેલું છે ને એટલે હું તમને કહું છું. એટલે આપણે જોશું હવે રિઝલ્ટમાં છે ને શું આવે. આ બધું પતાવીને હું હજી બહાર નીકળી તા તો ઓ માં ખાન ખજૂર્યો. હવે જીવતો તો કે મરી ગયો તો એ આપણને કાંઈ ખબર નથી. માંગ્યું જે હોય એ આપણે એને સાઈડમાં મૂકીને આપણે આપણું કામ રોટલા બનાવવા માંડ્યા. રોટલો તમારે આજે બહુ જોરદારનો મસ્ત બની ગયો તો મજા આવી ગઈ રોટલો બનાવીને. જો હું તમને દેખાડું, આ મસ્ત રોટલા તો બની જ જતા હોય. જો કેમ છે ને બાકી. વળી આપણે સાંજે પથારા કરીને બેસી ગયા હતા. આવા કામ તો પતતા જ નથી.